ITM-SLS બરોડા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે પ્લેસમેન્ટ મળી જતા વિદ્યાર્થીઓ અને માતા પિતામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। જરોદ ખાતે આવેલી ITM-SLS બરોડા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના સક્સેસ અને પરંપરાગત સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમનો ઉદ્દેશ કેમ્પસ પ્લેસમેન્ટમાં જે વિદ્યાર્થીઓને સફળતા મળી છે તેમને માન્યતા અને ઉત્સવપૂર્વક વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક પ્રવૃત્તિ અને ભવિષ્યના અવકાશો વિશે સમજાવવા માટે માતા પિતાને પ્લેટફોર્મ પ્રદાન કર્યું છે। આ કાર્યક્રમમાં ઉચ્ચ શૈક્ષણિક અને શિક્ષણ સંસ્થાના અધિકારીઓ સાથે માતા પિતાને સંવાદ થશે અને તેમના બાળકની એકદમ શૈક્ષણિક પ્રવૃત્તિ અને ભવિષ્યના અવકાશો વિશે સમજાવવામાં સહાય મળશે। ITM-SLS બરોડા વિશ્વવિદ્યાલયનું આ કાર્યક્રમ તેમના મૂલ્યો અને ઉદ્દેશનું પ્રતિફળ આપવા અને તેમનું મનપસંદ અનુભવ પ્રદાન કરવામાં આવશે। આ કાર્યક્રમમાં કેમ્પસ પ્લેસમેન્ટના વિદ્યાર્થીઓના માતા પિતાને પણ સન્માન આપવામાં આવ્યું। ત્યારે પ્લેસમેન્ટ મળેલ દરેક વિદ્યાર્થીઓ અને માતા પિતાની આંખમાં એક ખુશીની લહેર જોવા મળી હતી અને ક્યાંક અભ્યાસની સાથે સાથે જોબ મળી ગઈ છે ત્યારે ભવિષ્યના ટેન્શનમાંથી પણ માતા પિતા મુક્ત થયા હતા। અમને ગર્વ થાય છે કે ભાઈ આઈટીએમમાં એડમિશન લીધા પછી છોકરાઓને અત્યારે પ્લેસમેન્ટમાં કોઈ ટેન્શન વગર એમને ડાયરેક્ટ કોલેજ ચાલુ છે એટલામાં એમને જોબની ઓફર મળી છે એટલે બહુ સારું લાગેલું છે કે એને આઈટીએમ કોલેજનું મતલબ પહેલેથી અત્યારે જોબના ડિગ્રી પહેલાં એમના હાથમાં જોબ છે। સર એવું કહી શકાય કે બાળક ભણતું હોય ત્યારે ટેન્શન હોય છે કે બાળક આગળ ભવિષ્યમાં શું કરશે। હવે તમે અહીંયા એડમિશન લીધાની સાથે જ્યારે પ્લેસમેન્ટ મળી ગયું છે કેટલી ખુશી છે? આ બહુ સારી બહુ ખુશી છે, બહુ આનંદ મહેસૂસ કરી રહ્યા છે અમે લોકો। અને આઈટીએમ કોલેજમાં મતલબ બહુ સારી વસ્તુ છે કે ભાઈ કોલેજ એક્ઝામ પત્યા પહેલાં એના પહેલાં પ્લેસમેન્ટ લઈને છોકરાઓના હાથમાં મતલબ જોબ છે। મારું નામ દિયા છે। હું સ્કૂલ ઓફ ફાર્મસી SOP ITM BU SLSમાંથી બિલોંગ કરું છું। હું કરન્ટલી મારું લાસ્ટ સેમ પરસ્યુ કરું છું અને આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર ધી ઓપોર્ચ્યુનિટી કેમ કે બધાનું એવું સપનું હોય કે બહાર નીકળીને જોબ કરીશું પણ હજુ હું મારા 8th સેમમાં છું કરન્ટલી અને ગ્રેજ્યુએટ થતાં પહેલાં જ મારા હાથમાં એલેમ્બિક જેવી કંપનીનો ઓફર લેટર છે તો આઈ એમ વેરી મચ ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ ફોર ધી ITM BU SLS ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી। કેટલાનું પેકેજ છે તમારું અને વિચાર્યું હતું કે આ રીતની જોબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાની સાથે મળી જશે? ના, મને સપને ખ્યાલ નહોતો કે મને આવી ઓપોર્ચ્યુનિટી મળશે। હું જ્યારે ઇન્ટરવ્યૂ આપવા ગઈ ત્યારે હું બહુ જ નર્વસ હતી। મને લાગતું નહોતું કે આટલા બધા લોકોમાંથી હું પણ સિલેક્ટ થઈ શકું છું પણ અમારા કોલેજમાં અમને મોક ઇન્ટરવ્યૂ ને બધી રીતના જ પ્રિપેર કરવામાં આવ્યું હતું। બધા જ ઇન્ટરવ્યૂ રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા હતા જેના લીધે આઈ એમ ગ્રેટફુલ કે હું આ ઇન્ટરવ્યૂ ક્રેક કરી શકી।